વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મુલાકાતે આવ્યા હતા। આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેમાં વાપી પણ મહાનગરપાલિકા તરીકે જાહેર થઈ છે। ત્યારે આજે મારી મુલાકાત મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને થઈ છે। આજે અમે કાર્યકર્તાઓ સાથે, અમારા હોદ્દેદારો સાથે મીટિંગ કરી છે અને આગામી ચૂંટણીમાં કઈ રીતે ઉતરવું, રણનીતિ કરવી અને આગામી 15 દિવસ પછી અમારી ઉમેદવાર સિલેક્શન કમિટી પણ ડિક્લેર થશે અને એ પણ અહીંયા મુલાકાત લઈને ઉમેદવારોની સિલેક્શનની પ્રોસેસ પણ કરશે। તમે જો ઘણા વર્ષોથી, લગભગ 3 ટર્મથી વધુથી ભાજપનું શાસન છે મહાનગરપાલિકા, એટલે નગરપાલિકા હતી। તમે જો 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, 11 વર્ષથી કેન્દ્રમાં શાસન છે, ટ્રિપલ એન્જિન કહો કે ચોપલ એન્જિન કહો, પરંતુ આ એન્જિન સંપૂર્ણપણે ખાડે ગયું છે, ડીઝલ ડબલ ઉપાડે છે। એટલે પ્રજામાંથી ચૂસવાનું કામ અત્યારે ભાજપવાળા કરી રહ્યા છે। વાપીમાં અત્યારે ટેન્કર માફિયાઓના કારણે પાણીની સમસ્યા ત્યાંની ત્યાં છે। પાણી નથી મળી રહ્યું સાહેબ। આટલા વર્ષના શાસન બાદ શુદ્ધ પાણી ન મળી રહે તો ભાજપને શું ઘાસ કાપવા માટે લોકો મત આપે? એટલા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમામ સીટો ઉપર મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની છે। તમે જુઓ, ટેન્કર માફિયાઓના અત્યારે ટેન્કર રાજથી વાપીને મુક્ત કરાવી છે। પોલ્યુશનનો પ્રશ્ન ખતરનાક છે, રોડ રસ્તાનું અને ડ્રેનેજનો પ્રશ્ન પણ ખતરનાક છે। બ્રિજ બને છે, બ્રિજ બનતું જ રહે છે, બ્રિજનું કામ જ પૂરું નથી થતું। આખા વાપીવાસીઓ રોજ ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે। બધાએ સીટો ભાજપને આપવા છતાંય વાપીની સુરત છે દિવસે ને દિવસે બદસુરત થતી જાય છે। એટલે હું વાપીની જનતાને પણ કહેવા માંગીશ કે બહુ થયું હવે ભાજપ। ભલે આપણે ભાજપના કાર્યકર્તા પણ હોઈએ, પણ જો આજ ભાજપ આપણા 700 કરોડના બજેટને એના ઘર ભેગું કરતી હોય ને તમને ને મને મરવા માટે છોડી દેતી હોય, સારું પાણી પણ શુદ્ધ ન આપી શકતી હોય, સારી હવા પણ ન આપી શકતી હોય, તો આ ભાજપને મત આપીને આપણે આપણા બાળકોનું ભવિષ્ય પણ ખતરામાં નથી મૂકવું, આપણું હેલ્થનું પણ ભવિષ્ય ખતરામાં નથી મૂકવું અને સાથે સાથે આપણું જમીર પણ ભાજપને ડર તો લાગવો જોઈએ કે આ પ્રજા હવે જો કામ નહીં કરીએ તો મત નહીં આપે। જમીર